જે વાત આપણે હવે કરવાની છે એટલે કેટલાક પોલિમરની બનાવટ અને એના ઉપયોગો વિશે વાત કરીશું. વીરુભાઈ ના માવા. આજે મને લાગે છે કે તમારે કંઈક પ્રોબ્લેમ વાળું કામકાજ થઈ ગયું છે. કોનો માઇક ચાલુ છે? યક્ષિત હા બંધ કર તારું અને નીકળી જા નીતર બહાર. માઇક્રોફોન બંધ કર, તને નથી આવડતું? આવા એકાદ નમૂનાને કારણે છે ને બધાયનું બગડે છે, એવી પરિસ્થિતિ થાય. તો આપણે જે વાત કરતા હતા એ કેટલાક પોલિમરની બનાવટ અને એના ઉપયોગો વિશે આપણે વાત કરીએ તો ટેફલોન સૌથી પહેલું આવે છે. ટેફલોન ને પોલીટેટ્રાફ્લોરોઇથિલિન કહેવાય. એકચ્યુઅલી એનું નામ છે ને એ આ જ સાચું છે, પીટીએફઈ, પોલીટેટ્રાફ્લોરોઇથિલિન. પણ આપણે કેમ જે ઝેરોક્સ કરાવીએ તો ઝેરોક્સ એ એનું ટ્રેડમાર્ક નામ થઈ ગયું છે, એકચ્યુઅલી એને ફોટોકોપિયર કહેવાય. એમ અહીંયા ટેફલોન નું પણ એનું જે ઓરિજિનલ નામ છે એ પોલીટેટ્રાફ્લોરોઇથિલિન છે, એને પીટીએફઈ તરીકે ઓળખવામાં આવે છે. 4 ફ્લોરિનના અણુઓ પરમાણુઓ ભેગા થઈ અને એનું પોલિમરાઇઝેશન થાય તો આ રીતે જોવા મળે છે. અહીંયા આગળ મેં છે ને તમારી સામે 1 2 3 4 ને 5 સ્ક્રીન આપેલી છે. જો એ શું કામ આપી છે તો કે એક છે ને વોટર ઇમલ્ઝન પોલિમરાઇઝેશન ની રીતે. અગાઉ આપણે વાત થઈ હતી કે તમે કન્ડિશન બદલો તો પદાર્થો છે એ કેવી રીતે બદલાતા હોય એની આ વાત છે. તો અહીંયા આગળ આ કન્ડિશન જુદી છે, અહીંયા કેટાલિસ્ટ વાળી કન્ડિશન છે અને હાઈ પ્રેશર છે. અહીંયા બેન્ઝોઇલ પેરોક્સાઇડ અંડર પ્રેશર છે અને અહીંયા ફ્રી રેડિકલ. તો અને અહીંયા આગળ હાઈ પ્રેશર કેટલિસ્ટ ની વાત છે. તો આ બધી ચારે ચાર જગ્યાએ બને છે તો પોલીટેટ્રાફ્લોરોઇથિલિન એટલે કે ટેફલોન. પણ ટેફલોન ની આ ચારે ચાર બનાવવાની પ્રક્રિયા છે એ જુદી જુદી છે, એટલા માટે અહીંયા આગળ એ પ્રોસેસ આપી છે. ટેફલોન એ ડાયફ્લોરોઇથિન માંથી મેળવવામાં આવે છે. સિંગલ સ્ટેપ રિએક્શન છે, પરંતુ ઘણી જગ્યાએ એ પ્રારંભિક પદાર્થ તરીકે ઇથિનને લેવામાં આવે છે અને તેનું ફ્લોરિનેશન કરીને ડાયફ્લોરોઇથિન મેળવી અને એનું પોલિમરાઇઝેશન કરાય છે. મશીનમાં ઘસારાનો પ્રતિકાર કરવા ઊંજણ તરીકે ઓઇલ સીલ માં એનો ઉપયોગ થાય છે. ગાસ્કેટની બનાવટ, હવે તમે લોકોએ ગાસ્કેટ છે એ નહીં જોયું. સામાન્ય રીતે બે પાઇપને ભેગા કરે ને ત્યારે વચ્ચે જે એક પેકિંગ તરીકે કોઈ વસ્તુ મૂકે ને એને ગાસ્કેટ તરીકે ઓળખવામાં આવે છે. નોનસ્ટિક સાધનો તો તમે વાપર્યા જ હોય ઘરે, એટલે એમાં કોટિંગ તરીકે અને એ રીતે ટેફલોનનો ઉપયોગ થાય છે. તો આ ડોમેસ્ટિક એપ્લિકેશન્સ છે અને આ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ છે. એટલી બધી જગ્યાએ ટેફલોન છે એ કોટિંગ તરીકે વપરાય છે કે એના અહીંયા આગળ જે ઉપયોગો છે એ તો મર્યાદિત છે. એના આ સિવાયના પણ ઘણા બધા ઉપયોગો આપણને મળે છે. બીજું છે સરન, વિનાઇલ ક્લોરાઇડ અને વિનિલિડિન ક્લોરાઇડ. આ બેના પોલિમરાઇઝેશન થી આપણને સરન છે મળે છે. એટલે હવે અહીંયા આગળ જો વિનાઇલ ક્લોરાઇડ કેવી રીતે લીધો તો કે વિનાઇલ ક્લોરાઇડ છે ને એ ઇથિન માંથી બન્યો, એનું ક્લોરિનેશન કર્યું એટલે એમાંથી આપણને ક્રમશઃ વિનાઇલ ક્લોરાઇડ છે એ મળ્યો છે. આ જ વિનાઇલ ક્લોરાઇડ છે એ માત્ર ઇથિન માંથી જ નથી મળતો, એસિટિલિન માંથી પણ મળે છે. એટલે એસિટિલિન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો પણ વિનાઇલ ક્લોરાઇડ મળે
અને ઇથિનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો પણ વિનાઇલ ક્લોરાઇડ મળે. આ રીતે મેળવાયેલો વિનાઇલ ક્લોરાઇડ અને વિનાઇલ ડીન ક્લોરાઇડ એ બેના પોલિમરાઇઝેશન થી સરણ છે એ બને છે. સફેદ પાવડર જેવો પદાર્થ છે, મજબૂત અને ટકાઉ છે, ભેજ, દ્રાવક અને રસાયણો માટે પ્રતિરોધક છે, ખાદ્ય પદાર્થોને ઢાંકવામાં, રેપિંગ કરવામાં, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે. તો આ રીતે સરણ છે એ આપણને ઉપયોગમાં લેવાય છે. ત્રીજું છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે શાખીય પોલિમર છે, થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, ખેંચાણ ક્ષમતા સારી છે, ફૂગ, બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવાણુઓની અસર થતી નથી. એને એક્રિલોનાઇટ્રાઇલ માંથી મેળવવામાં આવે છે. હવે ઘણી વખત એવું બને કે આ કેવી રીતે મેળવવું? તો એવું બને કે શરૂઆતના તબક્કે અહીંયા આગળ ઇથિન લીધો હોય તો ઇથિનની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી પણ એક્રિલોનાઇટ્રાઇલ બને અને આ એક્રિલોનાઇટ્રાઇલ નું પોલિમરાઇઝેશન તમે કરો તો પોલીએક્રિલોનાઇટ્રાઇલ છે એ મળે છે. બરોબર? પ્રેસમાં એનો ઉપયોગ થાય, બ્લેન્કેટ્સમાં ઉપયોગ થાય, કાર્પેટિંગમાં ઉપયોગ થાય, ચિલ્ડ્રનના ગાર્મેન્ટ્સમાં એનો ઉપયોગ થાય, આઉટડોર પ્રોડક્ટમાં એનો ઉપયોગ થાય, સ્વીટનર્સ તરીકે અને સ્વીટનર્સની ઉપર જે એનું પેકિંગ આવે છે પ્લાસ્ટિકનું એમાં ઉપયોગ થાય, સ્વેટર્સની અંદર ઉપયોગ થાય, ગ્લોવ્સની અંદર ઉપયોગ થાય, મેટ્સમાં ઉપયોગ થાય. આ બધી જ આઈટમ છે તમે જોઈ છે તો એ ઓર્લોનના ઉપયોગો છે. ત્રીજું છે વિનિયોન. આ કોપોલિમરમાં વિનાઇલ ક્લોરાઇડ 90% અને વિનાઇલ એસિટેટ 10% મિશ્રણ છે. એસિડ, આલ્કલી જેવા પદાર્થો સામે પ્રતિરોધક તરીકે વર્તે છે. સીધા સૂર્યપ્રકાશની પણ તેના ઉપર કોઈ અસર થતી નથી. વિનાઇલ ક્લોરાઇડ અને વિનાઇલ એસિટેટ એના કોમ્બિનેશનથી આ મળે છે. સૂર્યપ્રકાશને અવરોધી શકે તેવા કાપડની બનાવટમાં ગ્રીન નેટ આપણે જોઈએ છીએ, ઉનાળો હમણાં જ ગયો તો એની અંદર આ વપરાય છે. ઉદ્યોગોમાં તેનો ઉપયોગ છે એ થાય છે. યુએફ રેઝિન. યુએફ રેઝિન છે એ યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ એ બેના કોમ્બિનેશનથી છે એ મળે છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં, પેપરમાં, આયન એક્સચેન્જમાં, ફાઉન્ડ્રીમાં, લેધર લેમિનેટ્સમાં એનો ઉપયોગ થાય છે. હવે જો અહીંયા આગળ મેં યુરિયામાંથી ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયાથી સૌથી પહેલા આ પદાર્થ મળે. દરેક જગ્યાએ આપણે એ વસ્તુ કરી છે કે અહીંયા પોલિમરાઇઝેશન તમે કરો પછી એનું પોલિમરમાં રૂપાંતર થાય છે. હવે જ્યારે પોલિમરમાં રૂપાંતર થાય ત્યારે અહીંયા આગળ જો CH2, NH, CONH અને CH2 આ બંને વસ્તુ આપેલી છે. ત્યારે અહીંયા આગળ હાઇડ્રોજન અને OH સમૂહ છે ને એ છૂટા પડે છે. આ ભાગ NH, CH2, CO, NH અને અહીંયા CH2 આ આટલો ભાગ એ પોલિમરાઇઝેશનમાં ભાગ લે છે એટલે મોનોમર તરીકે. મેલેમાઇન રેઝિન. મેલેમાઇન રેઝિન છે એ એસિટિલિનના એક્ચ્યુઅલી બે અણુઓ ભેગા થઈ અને આગળ પ્રક્રિયા થાય સિનામ એટલે એના આગળ સાયનેમાઇડ બને છે અને એ એવા સાયનેમાઇડના બે અને અહીંયા એક એમ 3 અણુઓ ભેગા થઈ અને મેલેમાઇન છે મેલેમિન એ બનાવે છે. જેમાં 3 નાઇટ્રોજન એકાંતરે જે સાયક્લોહેક્સેન વાળી બેન્ઝીનની રિંગ છે એમાં જોડાયેલા છે. એટલે અહીંયા એક નાઇટ્રોજન છે, અહીંયા બીજો નાઇટ્રોજન અને ત્રીજો, 3 નાઇટ્રોજન એકાંતરે ગોઠવાયેલા છે અને એની સાથે 3 NH2 સમૂહ, જો વધારે ક્રિયાશીલ સમૂહ આવી ગયા, 3 NH2 સમૂહ છે એ એની સાથે જોડાયેલા છે. તો એ મેલેમાઇન છે એ એનો ઇન્ટરમીડિયેટ બને અને પછી એનું પોલિમરાઇઝેશન કરો તો એ મેલેમાઇન પોલિમર બને છે.
થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર છે, મિશ્ર બંધિત છે, સખત, મજબૂત અને ટકાઉ છે, અને ઘસારા રોધક તરીકે આપણને મળે છે, કાર્ય કરે છે. ઇપોક્સી રેઝિન, જો અહીંયા આગળ મેં છે ને 4 અલગ અલગ બોટલ બતાવી છે. દરેક બોટલ છે ને એ બંનેના કોમ્બિનેશનમાં છે. હવે એ તમે જોવો એટલે તમને સમજાઈ જાય કે ઇપોક્સી રેઝિન વાપરવું હોય ને તો તમારે 2 પ્રવાહીને ભેગા કરવાના છે. આ 2 પ્રવાહીને અહીંયા દરેકના ઉપયોગો પણ જુદા જુદા છે. એક છે એને સુપર ગ્લોસ કોટિંગ તરીકે છે, પછી આ ટેબલ ટોપ ઇપોક્સી રેઝિન છે, પછી આ સિલિકોન્સ માટેનું છે, આ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેનું અને કોટિંગ માટેનું રેઝિન છે. પણ ચારેયમાં એક જે પાયાની બાબત છે કે બંને જે પ્રવાહી છે એ અલગ અલગ બોટલમાં ભરવામાં આવે છે. એને એ અને બી તરીકે અથવા તો એ રીતે ઓળખવામાં આવે છે. અને એ બંને પ્રવાહીને ભેગા કરો પછી જ એ કાર્યરત થાય છે. તો બિસ્ફિનોલ, જેમાં OH સમૂહ 2 બાજુએ છે અને CH3 સમૂહ છે, એની એપિક્લોરહાઇડ્રીન સાથે પ્રક્રિયા કરો તો તમને આ આખું ઇપોક્સી રેઝિન છે એ પ્રાપ્ત થાય છે. એમાં આ જે ભાગ છે એ સતત પુનરાવર્તન પામતો હોવાથી એને એ મોનોમર તરીકે ઓળખાશે અને આખો વિભાગ પોલિમર છે. રબર, બુના એસ, બુના એન, નિયોપ્રીન અને નેચરલ રબર. નેચરલ રબરની આપણે વાત કરવાની નથી, પણ બાકીના 3 વિશે આપણે ભણવાનું છે, બુના એન, બુના એસ અને નિયોપ્રીન, જે હવે આપણે જોઈએ. બુના એન અને બુના એસ એ NBR અથવા તો SBR રબર તરીકે ઓળખાય છે. એટલે કે નાઇટ્રાઇલ બ્યુટાડાઇન રબર અથવા સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. એના જે મોનોમર યુઝ થાય છે એ CH2 CH CH2 ડબલ બોન્ડ CH2 અને એક્રિલોનાઇટ્રાઇલ, બ્યુટાડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલ, આ બંનેના મોનોમર તરીકે એનો ઉપયોગ થાય છે. જ્યારે બુના એસ ની અંદર બ્યુટાડાઇન અને સ્ટાયરીનનો ઉપયોગ છે એ મોનોમર તરીકે થાય છે. અહીંયા એના કોમ્બિનેશન થી બંને આ જો આ 2 મોનોમરના કોમ્બિનેશન થી તમને અહીંયા આગળ મળ્યું. સ્ટાયરીનમાં વચ્ચે સર્કલ છે એ અહીંયા દર્શાવેલું નથી, એ આપણે જોઈ લેવાનું, કરેક્શનમાં કરી લેજો. અને અહીંયા આગળ બુના એન રબર છે એમાં આ 2 મોનોમરને કોમ્બિનેશન થી તમને બુના એન રબર છે એ મળ્યું છે. બુના એન અને બુના એસ બંને ક્યાં વપરાશે? તો એડહેસિવમાં, ફ્યુલ ટેન્કમાં, કન્વેયર બેલ્ટમાં. હવે આ કન્વેયર બેલ્ટ છે ને એ તમે ઘણી બધી વખત જોયો હોય કે પદાર્થને લઈ જવા માટે ઘણા ગામડાના વિદ્યાર્થીઓ છે એને ભડિયું જોયું હોય, પથ્થર કાપવાનું. તો ભડિયામાં જે બેલ્ટ ઉપર પથ્થર જાય એને કન્વેયર બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી ગેસોલિન, આપણે જે પેટ્રોલ પુરાવા જઈએ એની જે પાઇપ્સ છે, હોસ પાઇપ્સ, એ એની બનેલી હોય છે. જ્યારે બુના એસ છે એને એડહેસિવ તરીકે, ચ્યુઇંગમમાં એનો ઉપયોગ થાય, કારના ટાયરમાં ઉપયોગ થાય, શૂઝ જે એના હોય એના સોલમાં ઉપયોગ થાય, ફ્લોર ટાઇલ્સમાં ઉપયોગ થાય. હવે આ બધામાં એક તમને નવાઈ લાગે અહીંયા ચ્યુઇંગમ. તો સામાન્ય રીતે આપણે ના પાડીએ છીએ કે ભાઈ ચ્યુઇંગમ ન ખાવી, એ એટલા માટે કે એની જે સિન્થેટિક, એટલે તમે જેને લાંબી કરો છો મોઢામાં નાખીને, એ આ ચ્યુઇંગમનો જે સ્થિતિસ્થાપક અથવા તો ખેંચાણનો ગુણધર્મ છે એ આના આધારે આવે છે. એટલે ખાસ એમાં ધ્યાન રાખવાનું. નિયોપ્રીન એ ક્લોરોપ્રીન છે એમાંથી જ બનાવવામાં આવે છે, એના પોલિમરાઇઝેશન થી એ મળે છે. અને એના ઉપયોગો છે એમાં સચ એઝ લેપટોપ સ્લીવ્સ, એટલે કે આપણા જે લેપટોપ છે એના કવરમાં, ઓર્થોપેડિક બ્રેસીસ, અહીંયા આગળ જો ની બતાવ્યો છે. એટલે આપણે સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ રમત ગમતમાં ભાગ લેતા હોય એના ગોઠણને નુકસાન ન થાય એને માટે એક જે કવર આવરણ હોય છે, ની કેપ આપણે કહીએ છીએ, એમાં એનો ઉપયોગ થાય છે. એ સિવાય કપડામાં, ગ્લોવ્સમાં, એ બધી જગ્યાએ નિયોપ્રીન છે એ વપરાય છે. હવે સૌથી અગત્યની વાત, ડેફિનેશન ઓફ એવરેજ મોલેક્યુલર વેઇટ.
તો જો નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ ગયા વખતે આપણે વાત થઈ હતી કે હું આવતા વખતે તમને લેવાનો છું, અને વેઇટ એવરેજ મોલેક્યુલર વેઇટ, આ બેની ડેફિનેશન ઉપરથી ખબર નહીં પડે, પણ અહીંયા જે મેં એક્ઝામ્પલ આપ્યું છે ને, એ એક્ઝામ્પલ ઉપરથી તમને ખબર પડશે કે માનો કે એક પોલિમર છે, એ પોલિમરના સેમ્પલમાં 9 મોલેક્યુલ એવા છે કે જેના મોલેક્યુલર વેઇટ 30,000 છે, અને 5 મોલેક્યુલ એવા છે કે જેનું મોલેક્યુલર વેઇટ 50,000 છે. બરોબર? તો આનું આપણે નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ mn શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો અહીંયા 9, પહેલામાં 9 છે અને એનો મોલેક્યુલર માસ છે એ 30,000 છે, એટલે 9 ગુણ્યા 30,000. બીજા છે એ 5 મોલેક્યુલ છે અને એનું મોલેક્યુલર વેઇટ 50,000 છે, એટલે 5 ગુણ્યા 50,000. એટલે આ બે અંશમાં આવશે, જ્યાં m અને m1n1 છે. અહીંયા આગળ તમે જે બતાવ્યું છે એ દર્શાવે અહીંયા, અને કુલ થઈને 9 અને 5 14 છે, એટલે બેનો સરવાળો 9 અને 5. હવે આ આખી ક્રિયા કરો તો તમને 37,000 મળે, તો એને નંબર એવરેજ મોલેક્યુલર વેઇટ તરીકે ઓળખવામાં આવે. એ નંબર ઉપર આધારિત હતું. હવે જે આપણે જોઈએ છીએ એ માસ ઉપર આધારિત છે. બરોબર? હવે માનો કે 30 મોલેક્યુલ છે અને એનો મોલેક્યુલર વેઇટ 20,000 છે, તો જ્યારે વેઇટ એવરેજ મોલેક્યુલર વેઇટ શોધવાનું હોય, વેઇટને આધારે એવરેજ મોલેક્યુલર વેઇટ શોધવાનું હોય, ત્યારે એને અહીંયા આગળ જે સૂત્ર છે એ પ્રમાણે એનો વર્ગ કરવો પડશે. એટલે આ 30 ની સંખ્યા છે એટલે 30, આ એનો અણુભાર છે એટલે 20,000 ગુણ્યા એનો વર્ગ. એવી રીતે 40 અણુઓ છે. અહીંયા 3 પ્રકારના અણુઓ લીધા છે. બરોબર? તો એ રીતે આ ગુણાકાર અને એનો કરવામાં આવે તો આપણને છેવટે 43,333 મળે છે. અને ઉદાહરણ 1 માં જ આપણે સમાવીએ તો કોઈ એક એવો પોલિમર છે કે જેનું આપણે જે વેઇટ લીધું છે એ 50,000 છે, બીજાનું 1,00,000 છે, પણ એની સંખ્યા છે મોલ એ 0.5 મોલ જ છે. અહીંયા પણ 0.5 જ મોલ છે. તો જો એને નંબર ગણવાના હોય, મોલેક્યુલર નંબર, તો એ 75,000 થશે. પણ જો એનો માસ ગણવાનો હોય વેઇટને આધારે, તો અહીંયા 0.5 પછી આ 50,000 નો વર્ગ કરવો પડે, અને આપણને જે જવાબ મળે છે 83,000 મળે છે, જે એને એના મોલેક્યુલર વેઇટને આધારે, એટલે વેઇટ ના આધારે આપણે એ વાત કરી. અહીંયા પણ આ જ પ્રકારનું એક્ઝામ્પલ છે. તો આ રીતે આ બધા પદાર્થો. હવે એક બીજી વસ્તુ એ થશે કે સામાન્ય રીતે અત્યારે મેં જે તમને બધી પ્રક્રિયાઓ અને એની પ્રિપરેશન દેખાડીને, એ એકચ્યુઅલી બોર્ડ વર્ક છે. આ તમને હું સ્ક્રીન ઉપર બતાવું તો તમને એટલી મજા નહીં આવે જેટલું તમે બોર્ડ ઉપર આને સમજી શકો. એટલે જો આપણે શક્ય બનશે અને ક્લાસ આપણા શરૂ થાય તો આપણે એને એ વસ્તુ છે બોર્ડ ઉપર લેશું. ચેતન, વોઇસ કપાય છે. હા, એટલે તમારો વોઇસ જો આ પછી તમારું માઇક્રોફોન આજે બહુ ચાલુ થઈ ગયા છે. એ વસ્તુ છે એ નેટવર્ક ને ઓલા ઉપર છે, તમારા પોતાની બાબતો ઉપર છે. એટલે યક્ષિત ને તમે લોકો મેસેજ આપી દેજો. હું અહીંયાથી એને મેસેજ મોકલું છું કે ફરી વખત જો એ આવી ભૂલ કરશે તો એને કાયમ માટે હું ક્લાસમાંથી રિમૂવ કરી દઈશ. બરોબર? એટલે એક બાબત આપણે ધ્યાનમાં રાખશું, કેમ કે અત્યાર સુધી જે આપણી ડિસિપ્લિન છે એ આપણે જળવાઈ રહેવી જોઈએ. અને તમે બધા બહુ સરસ રીતે કામ કરો છો, પણ મેં તમને કહ્યું એમ કે આ જે પદાર્થોની સિન્થેસિસ છે, એ સિન્થેસિસ છે એ બોર્ડ ઉપર વધારે સારી રીતે આપણે ડ્રો કરીને
એક પછી એક સ્ટેપ લખીને કરી શકીએ. હા, જય કિશન, એ વાત સાચી છે. આ જે પોઈન્ટ છે એનો બોર્ડ વર્ક કરીને એ સૂચન બરોબર છે, બહુ સરસ. તો આપણે એનું બોર્ડ વર્ક કરીને પણ એ યુટ્યુબ ઉપર મૂકીશું. ઓકે, ના ના, સાચી વાત છે, અને 100% આપણે કરીશું. શ્યોર. કેમ કે બોર્ડ વર્કમાં હું વધારે સારી રીતે એને કહી શકીશ. અહીંયા આખી સિન્થેસિસ લખેલી હોય તો એ મને પણ મજા ન આવે અને તમને પણ મજા ન આવે. ધેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો? એ આ બધા જે છે ને, આપણે શરૂઆતમાં વાત કરી મિલન, કે પ્લાસ્ટિક એટલે પોલિમરના જ બધા પ્રકારો છે. રેઝિન છે, પ્લાસ્ટિક છે, આ બધા ફાઈબર્સ છે, એ બધા પોલિમરની અંડરમાં જ આવે છે. અને આપણે ત્યાં એક એવું છે કે ભાવનગર યુનિવર્સિટીમાં પોલિમર નું એમએસસી માં કઈ થતું નથી. એને માટે આપણે બહાર જવું પડે છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં કેરિયર બનાવે છે, કેમ કે આ પોલિમર એ એવી વસ્તુ છે કે જે આપણા જીવન સાથે વણાયેલી છે. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો? માસ વેઇટ હોય એ મિલીગ્રામ કે માઇક્રોગ્રામ્સમાં? શેમાં લાગ્યું ભાઈ તને? 50,000 મોલેક્યુલર વેઇટ હોય એ મિલીગ્રામમાં હતું કે માઇક્રોગ્રામમાં? એ તમને આપી દીધેલું હશે. તમારે માત્ર એની કેલ્ક્યુલેશન જ કરવાની છે કે કેટલા મોલ છે અને એને ગુણ્યા એનું મોલેક્યુલર વેઇટ કેટલું છે. એકચ્યુઅલી AMU તરીકે મોલેક્યુલર વેઇટ છે ને, એ મોલેક્યુલર વેઇટ એ એક માસ યુનિટમાં મપાય છે. એને મિલીગ્રામ કે માઇક્રોગ્રામ કે એવું કહેવાતું નથી. એની બાજુમાં AMU લખવું પડે છે. બરોબર? એટલે ઈશ્વર, હું તને જ જવાબ આપું છું કે એને એવરેજ નંબર જે એના હોય છે એ AMU તરીકે માસ યુનિટ તરીકે એને લખાય છે. એને મિલીગ્રામ, માઇક્રોગ્રામ, કિલોગ્રામ એવું કહેવાતું નથી. પંડ્યા જયદીપ સર, અત્યારે પ્રિપરેશન કઈ રીતે કરવી? ઓનલી થિયરી યાદ રાખીએ? હા, અત્યારે ખરેખર છે ને, એ તમારે થિયરીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. મટીરિયલ છે તમારે બનાવી લેવું જોઈએ, નોટ બનાવ્યા સિવાય. હવે હા, જો એક સરસ મજાનો, આને જયદીપે પ્રશ્ન પૂછ્યો એટલે તમને કહું કે આજનો જે પોર્શન છે ને, એ લખ્યા સિવાય થઈ ન શકે. આજે નો ડાઉટ આપણે બોર્ડ વર્ક કરીને પણ વિડીયો મૂકશું, પણ એમાં પણ તમે જ્યાં સુધી નહીં લખો ત્યાં સુધી કોઈ પણ ઓર્ગેનિક માટે તો આ પાયાની વસ્તુ છે જ, પણ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં જ્યાં રિએક્શન આવતી હોય ને, ત્યાં લખ્યા વગર એક પણ વસ્તુ થાય નહીં. ઓર્ગેનિક રિએક્શન હોય કે ઇન્ડસ્ટ્રીઝમાં આજે જે પોલિમરના પદાર્થોની પ્રિપરેશન હોય, તમે એને લખશો નહીં ત્યાં સુધી એ નહીં થાય. એટલે લખીને તૈયારી કરવી જોઈએ એવું હું માનું છું. અને હવે તૈયારી શરૂ કરી જ દેવી જોઈએ, કેમ કે તમારી પાસે બહુ લાંબો સમય નથી. સપ્ટેમ્બર, ઓક્ટોબર 2 જ મહિના બાકી રહ્યા છે. નવેમ્બરમાં એની હાવ કોઈ પણ ઓલામાં ટેસ્ટ આવશે જ તમારે. અને મોટા ભાગના લોકો એ રીતે, જો વિડીયો હું મૂકું તો કદાચ મારે અમુક જ સમયમાં આખો ભાગ છે પૂરો થઈ જાય. પણ હું એના બદલે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેથી કરીને આપણે ધીમે ધીમે કરી શકીએ. અને બીજું એ, પોલિમરનો આ જે ચેપ્ટર હતું એમાંથી એક ભાગ છે એ પહેલા યુનિટ સાથે જોડાયેલો છે, અને બીજો ભાગ છે એ છેલ્લા યુનિટમાં નીચે છે.
ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ની નીચે આ બંને કમ્બાઈન કરીને મેં એક સાથે લઈ લીધું છે, બરોબર. એટલે એક ખાસ મગજમાં રાખજો, સિલેબસમાં તમે જોશો ત્યારે પહેલા યુનિટમાં નીચે આવશે અને છેલ્લા યુનિટમાં પણ નીચે આવશે. એને પોલિમર ને એ વસ્તુ જુદી પાડી છે, મેં અહીંયા કમ્બાઈન કરી નાખ્યું છે. એટલે એક ખાસ યાદ રાખજો, અગાઉના સિલેબસમાં 5 યુનિટ હતા, આ 5 યુનિટમાંથી પોલિમરના 2 ભાગ પાડ્યા, એ ઉપર નીચે ગયા છે. એડહેસિવ આપણે ચોંટાડીએ ને બધું, એરેલ્ડાઇટ આવે છે, એ ટાઈપનું એને એડહેસિવ કહેવાય. એવું સોલ્યુશન કે જે મિલન ચોંટાડવા માટે કામ કરાતું હોય એને એડહેસિવ કહેવાય. બધી ટ્યુબ્સમાં આવે છે ને, એકાદ હોય તો હું તમને બતાવું. ફેવીબોન્ડ છે, ફેવિક્વિક છે, એ આમાં સ્ક્રીન ઓલી નથી કરી એટલે તમને ઊંધું દેખાશે. હા, ફેવિકોલમાં પણ એ એડહેસિવ જ છે. પણ અહીંયા જે આપણે વાત કરી ને એડહેસિવની, એ એડહેસિવ વ્હાઇટ જેલી જેવું છે અને ફેવિકોલ છે ને એ થીક મિલ્કી સોલ્યુશન આવે, એટલો ફેર છે. મેં જે ફોટોગ્રાફ બતાવ્યો, પણ અહીંયા એક બીજી વાત ફરી વાર યાદ દેવડાવી દઉં કે અહીંયા જે આપણે ઉદાહરણો લખ્યા ને એટલા જ ઉદાહરણો એના નથી. એટલી બધી નીત નવી શોધ એમાં રોજે રોજ થતી જાય છે કે આટલી બધી શોધ થતી હોય ને ત્યારે એના ઉપયોગો છે એ સતત વધતા રહેતા હોય. એટલે એવું બને કે તમારી પાસેની કોઈ માહિતીમાં એના ઉપયોગો ઝાઝા હોય અને અહીંયા લખેલા છે એ ઓછા હોય, એવું બની શકે. બીજા કોઈને કાંઈ પ્રશ્નો? જાગોત ને, મારે કેવું પડે એટલે 93 જણા હોય પછી 93 જણામાંથી હા ફ્લોર ટાઇલ્સમાં બુનાઈશ કઈ રીતે, એટલે કઈ રીતે થાય એ અગત્યનું નથી, એ એનું કોટિંગમાં આવતું હોય, તમે એની આખી પ્રિપરેશન જોવી પડે. એટલે હમણાં જે આ મિલન નો તારો જે પ્રશ્ન છે એ ફ્લોર ટાઇલ્સમાં કેવી રીતે, એટલે તમને દરેક વખતે દરેક વસ્તુ દેખાતી જ હોય એવું જરૂરી નથી. એટલે એવું બને કે એની આખી જે ટાઇલ્સની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આવતી હોય ત્યાં આગળ ગુનાએસ ક્યાં વપરાતું હોય, ગુનાએન વપરાતું હોય, અથવા નિયોપ્રિન કોઈ જગ્યાએ વપરાતું હોય. અમુક ટાઇલ્સ એવી આવે છે કે જે રબરી હોય, આપણે તો બહુ ઓછું જાણીએ છીએ. એટલા બધા પ્રોડક્ટ અને એટલી બધી વસ્તુઓ અવેલેબલ છે માર્કેટમાં, અહીંયા ફોરેનમાં ખાસ તો એની અંદર બહુ એના વાઇડ રેન્જ ઓફ યુઝિસ છે. અને હું ઇન્ડસ્ટ્રીઝમાં એટલે જ તમને ઇન્સિસ્ટ કરું છું કે એ એટલું બધું નોલેજ છે કે આપણું નાનું મગજ એ કામ નથી કરતું, આપણું મગજ નાનું પડે છે એના માટે કે ભાઈ આપણે બહુ લિમિટેડ જ વિચારીએ છીએ અને આપણું વિચારવાની જે ઓલી છે એ કુવામાંના દેડકા જેવી છે. એટલે આપણે એટલું બધું ટૂંકું ટૂંકું વિચારીએ જ ને કે એને એક્સપાન્ડ કરવા માટે તમારે ઇન્ડસ્ટ્રીઝમાં એ જોવું જ પડે અને જવું જ પડે. એટલે ખાસ કરીને મિલન તારા પ્રશ્નના સંદર્ભે કહું કે એ જ્યારે આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થતી હોય તમને ઘણી વાર એમ થાય કે ભાઈ એડહેસિવમાં ક્યાં વપરાતું હોય, ગ્લોઝમાં ક્યાં આવ્યું, તો ગ્લોઝમાં ક્યાં આવ્યું એમ નહીં, એ જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે એને વાપરવામાં આવતું હોય. હવે એ ક્યાં અને કેટલા પ્રમાણમાં વપરાય એ તમારે એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોવી પડે, એટલા માટે. બોલો બીજા કોઈને કાંઈ પ્રશ્ન?